રામ રામ દોસ્તો, એક સમાચાર સાંભળ્યા કે કોઈ એક ન્યૂઝ કંપનીમાંથી ઘણા બધા પત્રકારોને છૂટા કરવામાં આવ્યા. તો જાણીને દુઃખ થાય છે દોસ્તો. જેને સાચી રીતે પત્રકારિતા કરવી હોય છે તેના માટે બહુ મુશ્કેલ સમય હોય છે કે એમને છૂટા કરે તો હવે કરવું શું જીવનમાં. પણ જે બાજારું મીડિયાવાળા હોય, જે બાજારું પત્રકારિતા કરતા હોય, જે સાઈડમાં મોટી મોટી ઇન્કમો લેતા હોય, પત્રકારતા ખાલી એમ નામ પૂરતા હોય પણ તોડ પાડી એમનો ધંધો હોય દોસ્તો, એવા લોકોને કોઈ ટેન્શન હોતું નથી એમની નોકરી રહે ના રહે, કારણ કે એમને નોકરી કરતાં પણ વધારે ઇન્કમ એમને ઓલરેડી સાઈડમાં ચાલુ કરી જ દીધી હોય. એટલે તમે જોયું હશે દોસ્તો, કોઈ સંડાસ ન્યૂઝ કે ગુજ સમાચારમાંથી કોઈ એન્કર હોય અને બહાર નીકળી જાય તો પછી પોતાનો 45 લાખનું તો ઇન્ટિરિયર હોય એવા સ્ટુડિયોમાં પોતાની ખાલી સિમ્પલ યુટ્યુબ ચેનલો શરૂ કરીને પણ પોતે પત્રકાર તરીકેનો દેખાવ કરી શકે છે દોસ્તો. આ રિયાલિટી છે. બાકી જે સાચી ઈમાનદારીથી જેણે પત્રકારિતા કરી હોય ને દોસ્તો, એના માટે અઘરું થઈ જાય કે હવે નોકરી ના હોય તો શું કરવું, કારણ કે એમને ઈમાનદારીથી કમાણી કરવી હોય એટલે અઘરું છે કે તોડપાણી કરવા માટે દોસ્તો કેટલું આ પોતાનો આત્માને મારવો પડે. કોઈને બદનામ કરવા હોય, કોઈ એક ભગવાન જેવો માણસ હોય, લોકોનું કેટલું સારું કર્યું હોય એવા માણસને બદનામ કરી અને જેલમાં ધકેલવાના જે પાપ કરવાને દોસ્તો, એ સાચા સારા માણસથી થઈ જ ના શકે. એ જે હરામખોર નીચ અને જે પણ કોઈ એવા 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 માણસો, રાક્ષસ જેને કહેવાતા પહેલાં આપણા શાસ્ત્રોમાં કીધા છે રાક્ષસો, આ રાક્ષસ કક્ષાના જે માણસો હોય ને એ જ આવું કૃત્ય કરી શકે દોસ્તો. એ તમને ખબર જ છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કિસ્સો આપણી સામે જ છે, જેમણે કોઈનું ખોટું ક્યારેય વિચાર્યું પણ નહોતું. એવો માણસ અત્યારે જેલમાં છે. શા માટે છે ને એ પોતે પણ એવું વિચારતા હશે, કારણ કે બધાને ખબર જ છે કે કોઈનું આજ સુધી એણે 1 રૂપિયાનું એ કોઈનો દબાયો નહોતો. 1 રૂપિયો પણ કોઈ સામે લાવે કે હા મારા રૂપિયા દબાયા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, તો એના રૂપિયા હું આપવા તૈયાર થઈ જાઉં દોસ્તો. એવો કોઈ વ્યક્તિ હજુ સુધી મને પણ નથી મળ્યો. અને આવા કોઈના પણ રૂપિયા દબાવ્યા ના હોય એવા વ્યક્તિને જેલમાં પુરાઈ દીધો. હવે બધાના દબાયા છે રૂપિયા, હવે દબાઈ ગયા છે. હવે લોકોને જે 5 તારીખે પૈસા આવતા હતા દોસ્તો ને, એ બધું બંધ થઈ ગયું. એક માણસનો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ મારે હું કરું સમજાતું નથી. ગઈ વખતે મારા લગ્ન હતા ને તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મારી હેલ્પ કરી હતી. હવે મારા ભાઈના લગ્ન છે તો પૈસા મારે ક્યાંથી લાવવાને સમજાતું નથી. આ માણસના લીધે કેટલા લોકોનું હેરાનગતિનો અત્યારે સામનો કરે છે. કેવળ અને કેવળ પ્રોબ્લેમ શું થયો હતો ખબર છે દોસ્તો? પોડકાસ્ટના એડવર્ટાઇઝના નામે પેલા ભાઈએ કીધું કે હું 15,000 આપી શકું. આને ચોટ લાગી ગઈ કે 15,000 જ આપ મને કહે છે. અમે આવડા મોટી આખા બાજારો મીડિયાના શહેનશાહી છીએ અને તમે ખાલી 15,000 જ આપો. ફક્ત 15,000 આવું એને લાગી આવ્યું. એનો ભાવ ચાલતો હોય 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એક પોડકાસ્ટનો. તમે જે પોડકાસ્ટ જોતા હોય છે ને દોસ્તો, એ મફત નથી થતા, એ મફત નથી હોતા. એ બધા સામેથી પેલો રૂપિયા ઠૂંસે ત્યારે એની સાથે 1 કલાકનો પોડકાસ્ટ થાય દોસ્તો. અને એ ઠૂંસવા માટે પણ આણે બ્લેકમેલ કર્યા હોય કે તારું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, એવી ધાક ધમકી આપી હોય એને, અને પછી પોડકાસ્ટના નામે પૈસા લે. એ અમુકે તો છે ને ક્યારના છે ને આવું બધું ચલાવતા હતા દોસ્તો. પછી હમણાં GST નંબર કઢાયા, બોલો. અત્યાર સુધી એ લોકોએ બ્લેકમાં કમાણી કરી અને બીજાને ઈમાનદારી શીખવે પાછા કે RBIના લાઇસન્સ છે તમારી પાસે, આવા બધા સવાલ કરે ફોન કરીને. બોલો, તમારી પાસે આમ છે તેમ છે. આ ઉદ્યોગપતિઓને આવી રીતે બ્લેકમેલ કરે, તમે આ ખોટું કર્યું છે, પેલું કર્યું છે, નહીંતર તો તમને હું બદનામ કરી નાખીશ. તમે પોડકાસ્ટ કરી લો મારી હારે, બસ એટલે તમને છે ને સર્ટિફિકેટ મળી જાય. કાંઈ જ નહીં કે તમારા વખાણ કરીશ પોડકાસ્ટમાં બેહીને, પછી હું ક્યારેય તમારા વિરુદ્ધ બોલી જ નહીં શકવાની ને. આવી રીતે એ લોકો પોડકાસ્ટ કરે દોસ્તો. અને દેશ વિરોધી, હિન્દુ વિરોધી જેટલા તત્વો છે ને એને મોટા ભા બનાવે, એના તો વખાણ કરે ચાટીને, એને તો એકદમ ચોખ્ખો રાખે. એને મોદી સાહેબ જેવા કેટલી મહેનત કરીને ત્યાં સુધી પહોંચ્યા છે, સમાજમાં કેટલું સારું કર્યું છે. અને ભાજપ પાર્ટી જુઓ, જેણે 156 જેવી સીટો એમને જીતી હશે, કામ તો કર્યા જ હશે ને એણે, પણ એના કામ કોઈ ના દેખાય. અને જે પાર્ટી હજુ 2 સીટો પણ નથી આવી અને કેન્દ્રમાં દિલ્હીમાં 10 વર્ષમાં બરબાદ કરી નાખ્યું દિલ્હીને, એવી પાર્ટીના નેતાઓને મોટા હીરો બનાવે તમારી સામે, એવા પ્રેઝન્ટ કરે ને કે એ તો તમારો આમ મોટો તારણહાર આવી રહ્યો છે. આવી રીતે એવી એની પબ્લિસિટી કરે, આવી ચમચાગીરી કરે, કારણ કે પૈસા ખાવાના છે એને હવે પૈસા ખાઈ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ધોમ રૂપિયો બાજાર મીડિયાને ખવડાયો. તમને ખબર જ હશે, જેણે ભૂપેન્દ્રસિંહ ઝાલાને
બદનામ કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવેલી એવી ઇન્ડિયા ટુડેનું જે હતું આજ તક ને લલ્લન ટોપ ને એ બધું, અત્યારે દોસ્તો એ એના પાપનું ફળ ભોગવી રહી છે. ટીઆરપીમાં હવે હાવ નીચે ધકેલાઈ ગયું છે આજ તક. અને આવા પાપના ઘડા એના બધાના ભરાવાના છે. આ બધાના જેટલા પણ આ હરામખોરોને એમ છે ને કે આપણે જેને મન ફાવે એમ બદનામ કરી દઈશું. આ લોકોને ઊંઘ કેમ આવતી હશે? આ હરામખોરોને આ બધાની ઊંઘ ઉડાડવાની છે દોસ્તો. એના માટે જ હવે શરૂ કરવાનું છે આપણે અભિયાન. આવા હરામખોરોને એને છે ને તમે પત્રકાર ગણતા હોય ને તો કહેતા જ નહીં પત્રકાર, બાજારૂ પત્રકાર સિવાય કોઈ શબ્દો ના બોલતા એના માટે. અને એ મેં નથી કીધા, મહાન વીકે સિંહ સાહેબ આર્મીના જનરલ છે, એવા વ્યક્તિએ કીધેલા છે આ લોકો માટે બાજારૂ પત્રકાર, પ્રોસ્ટિટ્યૂટ કીધું છે એમણે. એનું ગુજરાતી થાય બાજારૂ પત્રકાર, એનું પ્રોસ્ટિટ્યૂટનો આમ તો વેશ્યા જ એવો શબ્દ થાય. એ પત્રકારિતાને વેશ્યા કહીએ છીએ, કોઈ વ્યક્તિને નથી કહેતા દોસ્તો આપણે. એ આ એમની હરામખોરી જે પત્રકારના નામે બદનામ લોકોને કરે છે ને એને આપણે પ્રોસ્ટિટ્યુશન કહીએ છીએ. દલાલી કરતાં પણ નીચ કક્ષાની એ લોકોનું કામ છે. એ લોકોની જે કામ છે ને એનું કયા લેવલે આપણે કહેવું ને એના માટે બીજા કોઈ શબ્દો જ નથી દેખાતા. એટલે છેલ્લે આપણે બાજારૂ પત્રકાર કહીએ છીએ. અને એ આ લોકોએ જે બરબાદ કર્યા છે ને દોસ્તો, એક જણો તો મને કહે કે મારે તો ઝેર પીવું પડશે. બોલો, આ જે બુલડોઝરો ફરે ને એના કરતાં પણ મોટા સ્ટુડિયોમાં બેસીને આ લોકોના બુલડોઝરો ફરે છે બદનામ કરી અને કેટલાયને આ બધાને ઘર બાર વગરના કરી નાખશે આ હરામખોર, આ બાજારૂ મીડિયા. એ ના કરે ને એના માટે જ આપણે હવે સજાગ થવાનું છે કે આ ગમે એટલા કોઈને બદનામ કરે ને એનાથી કોઈ બદનામ નથી થઈ જતું. કોર્ટ છે, આપણે સિસ્ટમો છે, ન્યાય વ્યવસ્થા છે, પોલીસ છે, આ બધું છે જ. પણ આ લોકો એવો વાતાવરણ પેદા કરે ને એટલે કોર્ટ અને સિસ્ટમ પણ ખોટી કાર્યવાહી કરવા મજબૂર થાય છે. એ પણ આના પાપમાં ભાગીદાર બની જાય છે. એ પણ એક સજાગતા લાવવાની જરૂર છે. સરકારે ખુદ, ગૃહમંત્રી સાહેબ કે એક પણ ફરિયાદી નથી આવ્યો છતાં પણ અમે કાર્યવાહી કરી. તો આ પાપ કર્યું કે ના કર્યું? તો પછી આ સવાલ છે દોસ્તો. આવું તમારી સામે કોઈ ફરિયાદી આવે તો તમે કાર્યવાહી કરો. કોણ ના પાડે છે? કોણ રોકે છે તમને? પણ કોઈ તમારી સામે ફરિયાદી નથી તો કોઈ ઈમાનદાર અને સારા વ્યક્તિનું આવું કચ્ચરઘાણ કરી નાખવાનો. આ ભયંકર મોટામાં મોટું જે પાપ કર્યું છે ને એ જો આજ તક ને એ બધા તો સજા ભોગવે છે. એમાં હવે કોઈ સારા માણસ રહ્યા જ નથી. બધા નીકળવા માંડ્યા, ભાગવા માંડ્યા બધા જ. કારણ કે હવે તો પડતી શરૂ થઈ ગઈ હવે આજ તકની. એવી જ રીતે એનડીટીવીની કેવી ભયંકર પડતી થઈ હતી. એ બરખા દત્ત ને રવીશ કુમાર ને રાજદીપ સરદેસાઈ, આ બધા જ એ આખો આ જ ધંધો કરતા હતા, લોકોને બદનામ કરવાના. અને સરકાર એની જે છે ને એમાં એનો ભ્રષ્ટાચારમાં ભયંકર સારો એવો એનો હિસ્સો મળતો હતો. રતન ટાટા જેવા માણસને પણ એ બરખા દત્તની હાથેથી પછી જવું પડતું હતું, બોલો, ફાઇલો પાસ કરાવવા અને આવું બધું કરવા માટે. આવી નીચ કક્ષાની આ બાજારૂ મીડિયા છે. એમ નથી એ વીકે સિંહ સાહેબ બોલ્યા પ્રોસ્ટિટ્યૂટ. અહીંયા દોસ્તો આતંકવાદી હુમલો થાય ને પાકિસ્તાનને બધી જાણકારી અહીંયા બેઠા બેઠા એ લોકો આપતા હોય. આવી નીચ કક્ષાએ પહોંચેલી છે આ બાજારૂ મીડિયા. આના વિશે તો લોકોને કોઈને જાગૃતિ જ નથી થઈ. આ BZ નો કિસ્સો આવ્યો ને ત્યારે મેં એનો પક્ષ લીધો, પછી બધું જ સામેથી આવ્યું. જેટલા આ લોકોની પાસે કોઈ ફરિયાદી નથી અને એના સમર્થકો તો કેટલા છે, હજારો ઉપર છે, લાખોમાં સંખ્યા છે એની. અને આજે સરકારે જે ભયંકર ખોટું પાપ કરી નાખ્યું એને હવે જાગવું જોઈએ કે હવે આ માણસોના લીધે આપણે આની સાથે ખોટું કર્યું ને એમાં કેટલા પરિવારો અત્યારે બરબાદ થઈ રહ્યા છે. એ બધાનું થોડું વિચાર કરવો જોઈએ ન્યાયપાલિકા અને બધાએ, કે તમારી પાસે કોઈ ફરિયાદી નથી તો શું કામ તમે જેલમાં રાખી મૂક્યા છે કોઈને? કોઈ એક વ્યક્તિનું અને બધું જ એનાથી વધારે તો સંપત્તિ જપ્ત કરી નાખી. જેટલા કરોડનું કૌભાંડ આ લોકો કહેતા હતા, 6000 કરોડનું કૌભાંડ, એ 6 રૂપિયાનું પણ કૌભાંડ નથી દોસ્તો. 6 રૂપિયાનું પણ નથી. વિચાર કરો ને, એ 6000 કરોડના આરોપમાં એને જેલ ભેગા કરી નાખ્યા. કારણ કે આ બાજારૂ મીડિયાવાળીએ એમને બદનામ કરી નાખ્યા. અને કોઈ સ્ત્રી છાતી કૂટીને ગમે એટલું જૂઠું બોલે ને તો આ સમાજ, આ સિસ્ટમ બધું એનું સાચું માની લે છે. આ ભયંકર હકીકત છે દોસ્તો. આ હરામખોરાઓ આવું કોઈનો જીવ આમ આખી જિંદગી બરબાદ કરી નાખી અને આ લોકો ચેનથી ઊંઘતા કેવી રીતે હશે? સનાતન ધર્મને બદનામ કરે, કેટલા ભક્તોનું જીવ બાળતો હોય, કેટલાની હાય લેતા હશે આ લોકો. કોઈને પણ ખોટી રીતે બદનામ કરી નાખે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયને કેવી રીતે બદનામ કરવા બેસી જાય છે. આ બધાને ઊંઘ કેવી રીતે આવતી હશે? આ બધા અમને ઉપરની સિસ્ટમ ઉપર ભરોસો છે. બધા તમે છે ને અહીંયા રાતા પાણીએ રડવાના છો. આ હકીકત છે. તમારી આખી તમારી નજર સામે તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ બધી જ તમે તમારી નજર સામે જોશો. એ હદે તમે નીચ કક્ષાની જે કરી છે ને પત્રકારિતાના નામે, એ અમે જોઈ છે ને એટલે અમારું હૃદય બળે છે. ચાલો દોસ્તો, રામ રામ.